આ જીવિત તત્વો છે એ બધા જીવનાર છે, એને જોનાર તમે છો. જ્ઞાન આવ્યું, જીવનારને જુઓ એ જ્ઞાન જ છે. જ્ઞાનમાં હું પણ ક્યાં છે? શરીર જમાવી જતું રહ્યું પાંચ ભૂત, મન બુદ્ધિમાં જતા રહ્યા, હું જતું રહ્યું, ઈચ્છા જતી રહી, તો શું રહ્યું? તો જેના વિચાર જ છે ને એકલો ભાઈ વિચાર તમે તેમ સાબિત થાય. એટલે માણસ છે કોઈ આ વિચાર મને સમજણ પડી, આ તો અમને રહ્યા, આ તો વાત થયું નહીં, મને સમજણ પડી મને એટલે આખું જીવનાર તત્વ પાંચ ભૂત શરીર ને કહેવાય, જતું રહ્યું. હવે ક્યાંથી આવ્યું તમારી પાસે? તો નોખું જોયું. એટલે આના માટે બીજી રીતે અપનાવું છું. આ શરીર છે અહીં મૂકો બાજુ ટેબલ ઉપર, કલ્પના કરીને મૂકો જોઈએ. ઇન્દ્રિયો મૂકી દો, 10 ઇન્દ્રિયો, 5 આવી ગયા, 20 થતો શરીર આવી ગઈ, બોડી આખી. તમારે શું રહ્યું તમારી પાસે? જાણપણું ના રહ્યું, અંતઃકરણ રહ્યા એ વિચારતા જ નહીં, શીખવાનું. કોઈ તત્વ જોતા નહીં, 20 તત્વ જ થયા એક શરીરમાં. 5 વિવિધ, 5 ભૂત ને 5 વિષય. એ 5 ભૂતના જ તન માત્રાઓ છે વિષય. શરીર ના બધું વિષય નથી. ગન અલગ તત્વો છે કે રૂપ ને પણ તત્વોનું જ છે. અને 5-10 કર્મેન્દ્રિયો તો 20 તો થઈ જાય નહીં. તો 20 ઉપર દેહ હવે જતો રહ્યો, તો તમે દેહ ક્યાં રહ્યો? બરાબર. પછી 4 અંતઃકરણ રહ્યા, સૂક્ષ્મ શરીર રહ્યું. તો મનને તમે જાણો છો કે મન તમે છો? જણાય છે મન જણાય છે. જણાય છે કે સંકલ્પ કે મન કહેવાય, તો તમે નહીં ને એ બહાર મૂકી દો. પછી બુદ્ધિ, તો જગ્યાએ સત્ય સત્ય બુદ્ધિ હોય ને એ તમે છો? હા, એને તમે જાણો છો બુદ્ધિનો એનો સ્વભાવ એનો ગુણધર્મ જાણો ના જાણો? જાણો છો કે બુદ્ધિ તમે છો? જાણીએ. મૂકી દીધું. તમારા જે દ્રશ્ય છે એ મૂકી દીધું. બરાબર. પછી ચિત્ત આવ્યું. ચિત્તમાં મમદ ઊભું થાય, પરિવારમાં કે સંબંધોમાં મમદ ઊભું થાય, ચિત્તમાં થાય. ચિત્ત ના હોય તો મમદ તો થાય? ચિત્ત ના હોય તો ચિત્ત છે તો થાય ને કે ના થાય? બરાબર. તો મારું તારું રાગ દ્વેષ, હું તું, લાગણીઓ, દ્વેષ ચિત્તમાં થાય કે ના થાય? ઓળખણ ચિત્ત નતું, તમે નહીં ચિત્ત દીધું એ તમે નહીં. તો ચોથું અંતઃકરણ અહમ, તમે જે હું કહો છો હું એ તમે છો કે નહીં? હું જાણો છો? જણાય. હું અભિમાન જણે ને, હું આવો ઝઘડો છું નબળો છું કરતા હોય માણસો. ક્યારેક પૈસાના બદમાં જોર કરતા હોય, ક્યારેક બળવાના જોશ કરતા હોય, કંઈક બીજાને બળવાથી પોતાનું બહુ બતાવતા હોય, ઘણું બધું હોય. એ જાણો છો ને તો મૂકી દો. તો 4 અંતઃકરણ બાદ થઈ જાય. શું થઈ બાદ થઈ ગયું? હું શું રહ્યું તમારી પાસે જીવવા માટે? ઈચ્છા ને હું બે રહ્યું. તો ઈચ્છાને ઓળખો ના ઓળખો, ઈચ્છાઓ થાય ને આજુ 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 કામ કરવું જોઈએ. બરાબર ને? ચાલ ઓળખો, ઓળખશો તો જુદી પડશે. તો ઈચ્છા તમે જાણો છો કે નહીં? ઈચ્છા તમે છો કે ઈચ્છા જાણો છો? તમે શું જાણો છો? જાણીએ. જાણો છો. બરાબર. તો એ તમે નહીં ને, તમે જાણનાર છો. તમે મૂકી દીધા. આમ રહ્યું હું, ત્યાં મૂકો છે. હું તમે છો કે હું ને જાણો છો? જાણનાર. હું નહીં ને, હું આ શરીરનો માલિક છે. બરાબર. એ ઈચ્છા દ્વારા બધું કામ કરે છે, આખો સંસારમાં જીવે છે, વિષય ભોગવે છે, કમાય છે. બરાબર. હું સુખના સાધનો સંપન્ન કરે છે અને ભોગવે છે. એ ઓળખવાનું હું ને
ઓળખાય એ મારું તારું કરે છે બરાબર જે કે ત્યાં સંબંધો રાખે છે તોડે છે તો ઓળખો કે નહીં મને હા તો એ તમે નહીં ને તો એ મૂકી દો તો શું બધું તમારા પાસે માત્ર જાણતા જાણો જીવના તત્વો છે એને જાણો તો પછી જીવના જે છે બધા એ જીવતા હોય ને આત્મા જાણનાર તત્વ છે આત્મા તમે પોતે તમારું પોતાનું ક્યાં આવ્યું જાણનારમાં બરાબર પહેલાં તમારું દ્રશ્ય હતું હવે જીવતા તમે જુઓ આ લોકોને હવે જીવતા જુઓ અત્યારે તમે ગોઠવી દો બહાર કાઢ્યા ને અત્યારે તમે ગોઠવી દો ભરતભાઈ થઈ ગયા શરીર સાથે એ ભરત જીવશે કે નહીં આ તત્વ જીવશે કે નહીં હવે કે તમે જીવશો તત્વ જેવું બસ એ જો એટલું જુઓ કે આ તત્વ જીવે તમે જોનાર છો હવે નોખા જ ભેગા અલગ તો જોનાર તમે હતા કે પરાણે ભોગડ્યા અત્યારે પહેલેથી જ છૂટા હતા હા પણ જોનાર એ તત્વ જુદું છે શરીર નથી શરીર તો પેલા 5 બધું શરીર 24 તત્વમાં જતું રહ્યું. બરાબર આત્મા કો એ વિચાર સમજો દેહ નહીં પિંડ નહીં હું નહીં બરાબર સીધી ખબર આત્મા જાણનાર વિચાર બરાબર કે ભાઈ આત્મામાં દેહ નથી એમ કીધું કે દેહનું ધારણ કર્યું છે તો શરીરમાં પગડતા તો ધારણ કર્યું કહેવાય જ્ઞાનરૂપ વિચાર જ છે બરાબર બરોબર ભૂલ ક્યાં પડે છે કહો તમારા હાથે જુઓ અને ભૂલ હોય તો આપણે વાત કરી જઈએ ઘણા બધું આ પ્રમાણે જીવના તત્વો ઓળખો જીવના આચરણ મન બુદ્ધિ હોય ક્રિયા કરનાર શરીરના તત્વો ઇન્દ્રિયો છે વિચાર કરનાર મન બુદ્ધિ છે પછી એના ઊંચું કરનાર વાસના છે બરાબર કરતા છો જાણનાર છો કરતા કંઈ નથી જાણનાર છો તો વિચાર બી કહેવાય ને કહેવાય હા તો વ્યક્તિ ભરતભી નથી ભરતભી થઈ વિચાર કરો ને તો ના થાય દેહ તો બાદ થઈ ગયું બરોબર. પહેલાંથી કેવડો વિચાર આપે છે એ માણસ શરીરને હંગાત આવે છે ને એટલે હું ભેગું હંગાત આવે પછી ગમેલું જ્ઞાન કરે તો પિંડમાં પિંડમાં જ્ઞાન હંમેશા જુદું હોય એ વ્યાપક થતો છે એ વ્યાપકમાં અહમ બુદ્ધિ કામ કરે અને જ્ઞાન વડે જ કામ કરે ખ્યાલ આવ્યો હા બરાબર પણ શરીર જોઈ લે કે વ્યાપક દેખાય છે હું જ દેખાય છે જ્યાં હોય ત્યાં જ્ઞાન થઈ ગયું તો વ્યાપક જ્ઞાન દેખાય કે મારા જ્ઞાનમાં અહમ બુદ્ધિ કામ કરે છે એવું લાગે પણ મારા જ્ઞાન વડે જીવે છે એવું લાગે જો જ્ઞાનથી જુઓ તો બરાબર અને હુંથી જુઓ તો જ્ઞાન જ ના દેખાય બરાબર આ ઝાડ જુઓ તો પાણી ના દેખાય પાણી જુઓ તો એમ લાગે કે જ્યાં તો પાણી જ છે ઝાડ જ છે. પાણી ઝાડ છે બરોબર પાણી સાથે ઝાડ છે ઝાડને ખબર ના હોય પાણી મારામાં છે પાણીથી જીવતું હોય પણ ખબર ના હોય ઝાડને ખબર ના પડે પાણી મારામાં છે પાણી વળી જીવ ખબર ના હોય બરાબર આપણે જીવન વનસ્પતિ પાણી જીવે છે વનસ્પતિ દેખાય ઝાડ જ જીવવાની છે આક્રમ જીવન ટેવ છે આકૃતિ દેખાય એ જીવન ટેવ છે જે અદ્રશ્ય રહ્યું એને જીવન ટેવ નથી આ બધું જોવાની ઓળખવાની આ બધું કામ બુદ્ધિનું છે આ બુદ્ધિ હોય તો હોય બુદ્ધિનું કામ આટલું જ છે બુદ્ધિ તો માણસ સપોર્ટ કરે સમજેલું કે વિચારે છે કોઈનું સાંભળેલું યાદ કરીને કહે છે બોલે છે નવું ના વિચારીએ કે ભાઈ બુદ્ધિ નવું ના વિચારીએ કે જે કોઈને કીધું હોય સાંભળેલું હોય એના વિચાર કરીએ જે જોયું હોય ને એ તમે સમજાય કે ખરા બુદ્ધિમાં સ્મૃતિ જ્ઞાન છે સાંભળેલું હોય ને એ કરીએ એટલું કરી શકે પણ નવું ના કરીએ નવું તમારું જ્ઞાનનું વિચાર તો કરીએ બરાબર બોલો. એટલે આ મારા જે વાત જે છે આ જ્ઞાન છે હવે
આ જ્ઞાન જેમ જેમ ઓળખાવો અનુભવ થવો એમ આ જ્ઞાનમાં પોતાપણુંનો અનુભવ થવો એ આખું જે છે એ વિજ્ઞાન છે. તો એ વિજ્ઞાન સિદ્ધ કેવી રીતે થાય? અનુભવ રૂપ આ જ્ઞાન. આ વિજ્ઞાન તો આખું સિદ્ધ કરી બતાવ્યું. બીજું એવો અનુભવ કરવાનો. એટલે મહારાજ આ જે છે ને એની આજે સામાન્ય પરિસ્થિતિમાં આ બધી વસ્તુ સિદ્ધ થાય છે, મારી વાત પણ જ્યારે જીવભાવના તત્વો પછી અત્યારે હાલ પ્રબળ વ્યક્તિ કાર્યરત થઈ ગયા હોય અને સમજ્યા જ નહીં કરે તો છો હાલ ગમે એવા વ્યક્તિ કાર્યરત થાય, જીવ ભાવ છે. તો તમે હું બોલો હું શરૂ કરી બોલ્યા તોય તમે વિચાર બેઠું જ નહીં વાત. તો નોખું શું કર્યું? કેમ કર્યું? જોનારે વધ્યો કે નહીં કીધું? બોલનાર કોણ રહ્યું? આમાં કયું થતું બોલ્યું? આત્મા બોલ્યો? આત્મા બોલ્યું કોણ? વિચાર્યું એ જુઓ છે કેવો અનુભવ બોલતું નહીં. આ જુદું છે જ અનુભવ, બીજો કયો અનુભવ કરવો? અનુભવ શું સમજો તમે? આ તમે જુદું જુઓ તો જ દેખાય, જુદી વગર દેખાય? આ જુદું દેખાય એનો બહુ કહેવાય. આ વનસ્પતિ છે, આમાં જુઓ છે શું દેખાય છે? દેખાય છે વનસ્પતિ? પાણી દેખાય છે? તો આપણે વાત કરી કે રૂમમાં પાણી છે, આપણે વાત કરી કે રૂમમાં બહુ પાણી છે. પાણી વગર વનસ્પતિનું એક ચીકલું બહાર ના આવે. પાણી હંગાત આવે પણ ભેગું જ હોય. આ ખબર પડી તમને તો પાણી દેખાય કે નહીં? હવે તો કંઈ દેખાતું નહીં પાણી મળે તો શું કરવું? એનું શું કરવું? તો સમજણ પડી જ ના કહેવાય. એટલે તો શું તમને બતાવ્યું કે જીવના તત્વ બોલે છે, ક્રિયા કરે છે, હું પણ કહે છે, તો બોલ્યું કોણ? એ તો જુઓ હાલ તમે બોલ્યા તમે તો કોઈ રહ્યું નહીં, એકલું જાણ પણ રહ્યું. તો જે કંઈ સંકલ્પ થાય તો તમે જાણો. આ જે બોલનારને ઓળખો કોણ બોલ્યું? હું હતો ને બોલ્યો ને હું તો હું ને તમે જાણતા હતા, જોયા હતા. એ ખ્યાલ ના આવ્યો? બોલનાર ઓળખાયો એ હું હતો ને એ તમે જોયો હતો. ઈચ્છા જોઈ હતી, બુદ્ધિ જોઈ હતી, તો શેના વડે બોલ્યા તમે? નહીં તમે બુદ્ધિનો ઓળખતા, નહીં બોલનાર ઓળખતા. તો જ્ઞાન તો શબ્દ જ નહીં ત્યાં આગળ, તો કશું વધતું જ નથી. આ પીઠ બાદ છે એટલે આપણે ઘણી રીતે વાત કરીએ છીએ. આપણે એમ કહીએ આપણે જીવીએ છીએ, આપણે માણસ તરીકે, બરાબર? મરી જાય શું થાય? મરી જાય શું થાય? કહો તમે કહો. હું તો કઈ તો સાંભળશો પણ તમે બોલશો સમજણ પડશે. હું તો બોલીશ મારી જીવે ટૂંકી છે, અવાજ બોલીએ અવાજે ઘોઘરો કરાવી નાખ્યો તો મહારાજ જીવે ભરતી કહી દીધી. મહારાજને પ્રશ્ન પૂછ્યો મહારાજ એ વખતે એ મહારાજ એક જ્યારે કોઈક મૂંઝવણનો પ્રશ્ન પૂછ્યો બરોબર, તો તમે એ વખતે જ્ઞાન લાગે આ બોલનાર કોણ? એ વાત તમારી સાચી 100%. પણ જે સામાન્ય સંજોગોમાં જે આ વસ્તુ સમજાય છે, પણ એ જ્યારે તત્વ કાર્યરત હોય જ્યારે શરૂઆત જ નહીં કરી એમ કાર્ય પદ્ધતિ હોય ને પછી એટલે મહારાજ આ પ્રશ્ન આચમનમાં પૂછ્યો હતો. આ કાર્યવાદ કાયમ રહેવાના જ છે. આચમનમાં એ પ્રશ્ન કાર્યવાદ હોય ને તમે જાણનાર છો. એ અનુભવ છે. હા તો પછી તમે રો નહીં શું થાય? તમે ભેગા પડી જાવ તો તમારે જુદું એવું પડે નહીં. તમને ખ્યાલ આવે કે હું બધા જોનાર છું, આ તત્વો જીવે છે, એ હું કોઈ કહે છે, આ બુદ્ધિ સંસારનું સારું ખોટું કહે છે, આ મમત્વ લાગણી કરે છે, એ ક્યાં ફેરફાર કરો છો? આપણે તમે રાગ ના કરશો, હેત ના કરશો, ક્યાં કીધું? હેત કદાચ જુદો છે, એના ઉપર એટેક કરતા જ નહીં. સંસાર જુદો છે. તમે સમજો છો કે મારે આ ના થવું જોઈએ, એમ નહીં. એ તો હું જ કહેવાય. બરોબર. હું તો જીવશે જ બરાબર. એને જીવન જુદું જ છે, જોનાર જુદો છે. એટલે લેવા દેવા કંઈ નહીં. એ પાપ કરે કે પૂર્ણ કરીને કોઈ લેવા દેવા નહીં. આપણે બે લેવા દેવા કેટલી?
તમે કરો તેમ ભોગવો, હું કહું હું ભોગવું. એવું થયું કે નહીં? છૂટાપણું જ છે. પેલો કરતા છે, પેલો કરતા ભોગવે, જે કરે એ ભોગવે. પેલો જોનાર છે, બરોબર. એ હાવ નોખા જ છે. જો પ્રોમિસ આપી હો, હવે ફરતા નહીં. મારે પ્રોમિસ આપીને ફરી ગયો, ના, ભૂજ પડી ગયું. ચોખ્ખું થઈ ગયું મારે. મૂંઝવણ કહો છે ને, મૂંઝવણ કરનાર ઊનો સમજદાર ઊનો એ કદી મેળ ના આવે. એટલે કોઈ જોનાર કહો તમે તો જુદા છો. એ કાપતો નથી પણ સાચા ઠેકાણે લાવો. ના ના બરોબર સમજી ગયું. બે આખા નોખા જોનાર જીવના બે નોખા. આ પશ્ચિમો તત્વ ચોવીસ તત્વ જીવવા, પશ્ચિમો તત્વ ચોવીસ તત્વ જળનાર, બરાબર. અને છવ્યો પરમાત્મા. એ તો એને આ ગોચર છે, આત્મા નહીં. કઈ ખ્યાલ આવ્યો? પશ્ચિમો તત્વ આત્માનું કેન્દ્ર છે, એનો અગોચર તત્વ છે. ઘર ભેગા છે. હા તો પેલી વાત કહો છો ને મારા ઉપનિષદની, ઉપનિષદમાં વાત કીધી છે ને કે એક ઝાડ ઉપર બે પક્ષી બેઠા છે. એક પક્ષી ખાય છે, પીવે છે, ખાટા મીઠા ફળ ભોગવે છે, અને એક પક્ષી જોયા કરે છે. તો જોનાર જ છે અને કરનાર છે એ ભોગવે છે. પણ એ ભોગવે. બે વિચાર છે આપણે, જીવવાનો વિચાર, બે સળંગ સાથે ને સાથે જ છે. કે જીવ છે જુઓ છે. જુદા જ છે, બે પક્ષી છે, બે પક્ષી કીધા. આપણો એક છોકરો હોય ધારો કે મોટો થયો, સ્વતંત્ર રીતે કામ કરતો હોય, તો જોગ ના જુઓ. તમે કરો કે છોકરો કરે? છોકરો છોકરો કરે. કરે. આ વાત તો અનુભવ છે. આ તો અનુભવી છે. આ તો હાવ પાક્કો ગલ જેવું. છે કે નહીં? તમે કરો છો? બરાબર. મારે 4 છોકરા છે, બહુ ધંધો કરે છે, હું કરું છું તો મારા કહેવાય કે નહીં? મારા કહેવાય છે તો મારા નથી, હું કંઈ કરતો નથી. જુદા જ છે. એ પોતે વિચાર રૂપે છે, વ્યક્તિ રૂપે છે. પિંડને હંકાર રાખો, હું હંકાર રાખો, હા, હુંથી સમજો છો એટલે હું એમને રાખો છું, અને હું આ સમજો છો. આ વાર્તા નથી, આ તત્વ છે. હા. 24 તત્વ છે. એ 24 તત્વો એટલે બરાબર. તત્વો કહેવાય કે ના કહેવાય? તો હાથ તત્વ કહેવાય કે ના કહેવાય? પગ તત્વ કહેવાય કે ના કહેવાય? તે બોલો તત્વ કહેવાય કે ના કહેવાય? પગ તત્વ કહેવાય કે ના કહેવાય? બરાબર. તો પિંડ જ થઈ ગયા તે તત્વ મળતા હોય તો. બોલો એ તત્વ છે, જીભને સ્વાદ એ તત્વ છે, બરાબર. જુઓ એ તત્વ છે, કોણ તત્વ છે, સાંભળો એ તત્વ છે. બરાબર. તત્વ તો ઓળખો. તો પિંડ પકડી બેઠા ઘૂમવા નામ થાય, પણ મને કે ને કયા તત્વનો થાય? મને કયા તત્વનો થાય? હું તત્વ આ હું જુઓ, આ હું થતો એ કહો. જે તત્વ થાય કહો, કયા તત્વ થાય? આખું જગતનો વ્યવહાર આ પિંડથી સમજવાનો હોય તો પિંડ નિમ્ન છે. આ જ્ઞાન પિંડને તોડી રાખવા, વિભાજન કરવાનું કે જગત ઉત્પન્નથી જ થયું. પિંડ આ જગત ઉત્પન્ન કેમ થયું એનું જ્ઞાન છે. આત્મજ્ઞાન નહીં લે. આમાં તમે આત્મા પોતે કોણ છો? આમાં છબી તત્વમાં તત્વ છબીનું પાળખું થયું તો તમે કોણ? બોલનાર, ભોગવનાર, જોનાર અને જાણનાર. જ્ઞાન તો વિચાર છે જ વ્યક્તિ કંઈ જોનાર જાણવા સુખ દુઃખ આવે ભાવકાર હોય. પોતાપણું જ નથી એવા દેહ સાથે. વિચારો વેડમાં છે પોતા પણ દેહના જવા દેવા ખરી તો આખે જુદા જ છો. પશ્ચિમો તત્વ છે આ લોકો. કોઈ તત્વને જાણો છો, કોઈ તત્વ નોખાના પડી શકે ભેગા જેવી જીવે. તમે ભેગા જીવે છે તે ઓળખો છો કે આ બુદ્ધિનું કામ થયું, આ મનનું કામ થયું. કોણ કામ? લાગણીઓ થાય તો ચિત્ત કહેવાય, ભાવના થાય ચિત્ત કહેવાય, એ જ્ઞાન. તર્ક વિતર્ક કરતો બુદ્ધિ કહેવાય, હું કહેતો અહમ કહેવાય. આ લાગણીઓ થાય, ઈચ્છા થાય, આ જુઓ છે તો ઈચ્છા કહેવાય. એટલે ઓળખો. ઈચ્છા કરે, તમે કરો છો કે ઈચ્છા કરે? કોણ કરે? ઈચ્છા જ થાય ને. ઈચ્છાથી જ થાય.
તો એ ઓળખો જે તત્વો કે તમે નહીં કરતા. પ્રેરક ઈચ્છા છે, હા, મારી કરનાર ઈચ્છા સાધનો થાય, છે, ઈચ્છા થાય. અને ભોગવનાર જીવ છે. એટલે હું દાખલો આપું છું કે તમારે કેમ જમફળ છે જો ગંધ સમજથી આવે જામફળમાંથી તમારે જાવ તો ઈચ્છા છે એવું પદ બધું આવે તમારામાં જાવ એ તત્વ એવું છે એટલે માગણી ઊભી જ થાય. ઈચ્છા તત્વ માગણી ઊભી કરે. ઈચ્છા ના હોય તો સંસાર ચૂકવો જોઈએ. ઈચ્છા બાદ કરો જોઈએ એટલી નહીં, ઈચ્છા બાદ કરો જોઈએ. પછી તમે કોણ છો કહો? માત્ર જાણનાર છે. ગમુના કોઈ બાદ કરો જોઈએ પછી તમે કોણ છો? ગમુના કોઈ ગમે છે કે નહીં બાદ કરીએ પછી તમે કોણ છો? કે તમે ગમે છે કે નહીં ગમે તમે છો ને તો એ ગમનાર નથી ના ગમનાર નથી તો તે જતો રહ્યો કોઈ છે જ નહીં. ગમો ગમો કરનાર તો શું વધ્યું? જોનાર વધ્યો. હું તું કહેનાર બાદ કરો જોઈએ. તમે કહો છો જે જુઓ છો એ તું કહો છો, તમને હું કહું છું મેં બાદ કરજો શું વધ્યું? માત્ર જાણનાર છે. મારું તારે બાદ કરજો જોઈએ શું વધ્યું? અજ્ઞાન જ્ઞાન બે બાદ કરવો જોઈએ શું વધ્યું? અસ્તિત્વ કઈ ના કઈ નારી જોઈ ને તમે તો જોનાર વધ્યો કે કઈ નારી. આવું તમારું કશું નથી તો તમે શું બરાબર? કંઈ નથી તો તમે જોનાર રહ્યા એ અવિનાશી તત્વ છે. એનો નાશ ના થાય એ બધો નાશ થઈ જાય. તમે રહ્યા કે નહીં કંઈ ના આવે તો આ તત્વ નાશ થતો નથી. તત્વ છે ભરતભાઈ નહીં કેવું બધું પીઠનું નામ છે એ 5 ભૂતનું છે. પીઠ બધા હોય ના પાડવું તો આપણે નામો ઘૂસી જાય બરાબર. આપણે સંસ્થા હોય સ્કૂલમાં ખુરશી હોય એમાં નામ લખેલું હોય ને આ નંબરની આ નંબરની કયા હોલની કઈ ખુરશી ઓફિસની કઈ ખુરશી હોય ને કપાટના નામે લખેલા હોય તો એ નામ છે કે ઓળખ માટે છે? ઓળખ ઓળખ માટે. પીઠ એક જે હોય તો ઓળખવા માટે નામ પાડ્યા. નામ ના પાડ્યો હતો બીજો ના પાડ્યો હતો નામ જ ના પાડ્યો હતો. આ થોડું વિચારીએ ને કંઈ નથી. એક જીવ જીવી રહ્યો છે ના વિચારીએ તો આ પશુ આજે નામ નહીં તો જીવે છે કે નહીં? એ જીવે છે એના સ્વભાવ પ્રમાણે. આપણે જોનાર છીએ એમાં એક જીવ સ્વભાવ છે જીવી રહ્યું છે. એક જીવ જોઈશું કે નહીં? તો તમે જોનાર કે નહીં કે જીવ તમે કેવો? જોનાર. હા અસ્તિત્વ રૂપે ફક્ત અસ્તિત્વ. પિંડ જ નથી, વ્યક્તિત્વ નહીં. ધ્યાન વિચાર એકલો જ છે. આખું જગત દેખાય તમારામાં છે એ દ્રશ્યમાં છે. દ્રશ્ય પડી જાય જાણો જ છો તમે. આ તો ઘેર પડી જાય ને ઘેર પડવાની જરૂર છે. જ્ઞાન તમારી પાસે જ છે. નવું નવું નહીં પડતું. બેસી જવું છે વાર્તા. થોડું વિચાર માગે બીજું કંઈ નહીં. હવે ટેવ હોય ને દેહથી એવો વિચાર નહીં એટલે દેહથી વિચારીએ. દેહથી આત્મા કહીએ કે હું આત્મા છું. દેહ છે જ કહેતા હોય
ભાઈ આત્મા દેહ ના હોય આપણે આત્મા બનાતું હોય છે મનાતું હોય છે માનવાથી આત્મા થવાતું હોય છે માની લઈએ પહેલાં એવું હોય સમજણ પડે કે આ તો દ્રષ્ટાંત છે જીવનાર તત્વ પશ્ચિમું છે એ આત્મા છે દેહ આત્મા નથી જીવનાર આત્મા નથી આપણે જીવનાર આત્મા કહેતા હોય કે આવડી ગયું જ્ઞાન એ આત્મા કહેવાય તો બુદ્ધિને આવડી ગયું કે શરૂઆત એવી હોય કોઈ પણ પરંતુ શરૂઆત તમે વિચારો એવી જ હોય દરેકની દરેક દાવા કરે સમજાય ને સમજ પડે કે તત્વ તો જુદું છે જીવનાર જુદું છે અથવા જોનાર તત્વ આ વ્યક્તિ કોઈ છે નહીં આ જીવ વ્યક્તિ કહેવાય તો આ શરીરમાં જીવનાર છે જોનાર બે છે ભગવાન ત્રણે છે તો જીવનાર ભગવાન કહેવાય જોનાર આત્મા કહેવાય જીવનાર આત્મા કહેવાય ના કહેવાય તો ભગવાન તો જીવનાર જોનારને જાણે છે આત્માને જાણે છે એ અહીં નહીં છે ભેગું ભેગું પણ જો આપણો આ જુદા ના પડ્યો તો ભગવાન શું છે જઈએ આપણું આટલું આત્માનું સીધા પછી આપણે સમજણ પડતા પડતા ભગવાન દેખાય આમાં રચમાં જોઈએ તો સમાધાન કંઈક મહાત્મા શું એટલે પછી આગળ ના જઈએ જ્યાં સુધી અંદર ના થાય અનુભવ ચોખ્ખું લાગે ભાઈ આ કરવું તો આગળ જાઓ આગળ તત્વપેઢો એવો છે કે વિચારક માણસ છે તો કેટલાક તો માની લે છે દેહાદિક વિચારક માનતા નથી આત્મામાં સીધી ના થાય તો મહેનત કરે સમજવાને માટે ખૂબ વિચારે તો વિચારીને પછી તપ કરે જપ કરે બધું કરે બરાબર અને પામવા માટે જપી બી એ નહીં એવું ચોક્કસ થાય લીધા હું એ જ્ઞાનથી ચોક્કસ થાય પછી સાચું બે બરાબર પછી કોઈ અનુભવ મળી જાય અને એ વાત કંઈક આમ આ તો જોનાર તત્વ છે એટલે ઘેર બેસી જાય બરાબર તો વિચારથી જડે આમ બનાય નહીં સંસાર બંધ ના થાય એ તો ચાલવાનું આમાં જ ચાલવાનું એ પરિવાર એ હગું એ વિષય એ ભોગ ચાલવાના ખ્યાલ આવ્યો આયુષ્ય છે તો ચાલશે એને અડવાનું નહીં આપણે જીવનાર જોવાનું એટલું એ ભરતભાઈ નામનું વ્યક્તિ કોઈ જીવે છે ઊંચાઈમાં ચમકભાઈ નામનું વ્યક્તિ જીવે છે એ જ્ઞાન કરે છે જ્ઞાન કરે સત્સંગ કરે છે જુદા જ નહીં ખ્યાલ આવે સમજણ પડે તો સત્સંગ કરનાર પૂરતી જ હોય જ્ઞાન જ હોય લાય ને પછી જ્ઞાન દેખાય જોનાર પણ સિદ્ધ થાય પછી એ જોનાર તમારા પોતાના ઘર હું જોનાર છું એવું તમને ખાતરી થાય એના અનુભવ થાય બરોબર અને હોય આપણે કે ભાઈ આપણે અભ્યાસ ના કરતા હોય જતા હોય તો બોલતા પણ જે બુદ્ધિથી સમજાવતા હોય સમજો બધું એ પ્રયત્ન બધા કરો પ્રયત્ન સતત કરતા હોય ને કાંઈ આવો છો કરો પ્રયત્ન કરો ભૂલથી કરો છો એટલે પરિણામ નહીં આવતું જેમ તેમ નહીં કરતા અંદર જઈશું મારે